જૂનાગઢમાં મેળો થયો। સરકારી તંત્ર, સામાજિક સંસ્થાઓ, સ્થાનિક લોકોથી લઈને રાજ્ય કક્ષાના નેતા અને અધિકારીઓને બધા એવું સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો કે વીઆઈપી કલ્ચર બને એટલું દૂર થાય। ડેપ્યુટી સીએમ ત્યાં ગયા ત્યારે પણ તળેટી સુધી ચાલીને ગયા, જેથી એ સંદેશો પહોંચે કે ભવનાથમાં વીવીઆઈપી કલ્ચર માટે કોઈ સ્પેશિયલ સગવડો નથી। પરિણામે શું થયું? જેણે જાતે પાલન કરવું હતું એણે કર્યું, પણ ડેપ્યુટી સીએમ ગયા એના બીજા દિવસે જયરાજ આહિરનો વિડીયો સામે આવ્યો, જેમાં એ તળેટી સુધી એ મેળામાં એ બસ લઈને જાય છે। કલેક્ટરે કહ્યું તપાસ કરીશું અને તપાસના પરિણામો આપણને ખબર જ છે કે શું આવવાના હોય છે। ભવનાથમાં હજારો સાધુ સંતોએ સ્નાન કર્યું, એવી આસ્થા સાથે કે કોઈ એક સ્વરૂપે સ્વયં મહાદેવ આવીને અહીં સ્નાન કરે છે। મુરુગીકુંડના ઐતિહાસિક મહત્વ વિશે વાત થઈ। અનેક પોલીસ કર્મચારીઓ વ્યવસ્થા જાળવી રાખવાના પોતાના કામને દ્રઢપણે વળગી રહ્યા હતા। કોઈ બીમાર થયું, હાર્ટ એટેક આવ્યો તો એકદમ યુવા પોલીસ કર્મચારીઓ પણ ખભા પર બેસાડી અને માણસને રાખી અને દોડતા થયા। જીવન બચાવવાનો પ્રયાસ થયો। લોકોને અગવડ ન થાય એનું ધ્યાન રાખવાનો પણ પ્રયત્ન થયો, પણ પરિણામે શું આવ્યું? તો અંતે સાધુ સંતોનું સ્નાન નહીં, કીર્તિ પટેલે ભગવો ઓઢી અને મૃગીકુંડમાં નાહ્યા એની ચર્ચા પર વિષય, અને એ ચર્ચા વધારે થઈ। અમારા સહિત દરેકે આ બતાવ્યું અને લોકોએ સૌથી વધારે એ જોયું પણ ખરી। એના કાઉન્ટરમાં એક પીઆઈ પણ મૃગીકુંડમાં સ્નાન કરવા ગયા, એની પણ ચર્ચાઓ વિશેષ થઈ। અને છેલ્લે હવે એકબીજાને વસ્ત્રહીન કરવાની સ્પર્ધામાં કોણ કેટલું ખરાબ અને ઘાતક, કોણ સાચા સાધુ અને કોણ ફ્રોડ સાધુ, એ ચર્ચાનું કેન્દ્ર છે। ભવનાથનો મેળો અને એ બધું જ સાઈડમાં રહી ગયું। એવું નથી કે આવું માત્ર ગુજરાતમાં જ થાય છે। દેશમાં અત્યારે એઆઈ સમિટ ચાલી રહી છે। વિશ્વભરમાંથી લોકો એમાં ભાગ લેવા માટે આવ્યા છે। ભારતમાં થયેલી આટલી મોટી ઇવેન્ટ અને જેમાં સમિટમાં 500થી વધુ એઆઈ લીડર્સ, 100થી વધારે સરકારી પ્રતિનિધિઓ અને દેશ વિદેશથી લોકો આવ્યા છે। અને એવા નામ કે જે નામ આપણે માત્ર સાંભળ્યા જ હશે, સેમ ઓલ્ટમેનથી લઈને ડારિયો એમોદે, સુંદર પિચાઈ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ, બધાએ એઆઈ અને ટેકનોલોજી વિશે ભરપૂર વાતો કરી। પણ ચર્ચામાં શું આવ્યું? તો લોકોએ કોની વાત કરી? તો ગલગોટિયા યુનિવર્સિટીની વાત કરી। ગલગોટિયા યુનિવર્સિટીના ગોલમાલની વાત કરી। ચાઇનાના રોબોટને પોતાનું કેવી રીતના ગણાવ્યું એની ચર્ચાઓ થઈ। આ સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને એઆઈ ક્ષેત્રે વૈશ્વિક અગ્રણી બનાવવાનો છે, પણ એની ચર્ચા કરતાં વધારે તો ગલગોટિયા યુનિવર્સિટીના એ મેડમની ચર્ચા થઈ, જેણે પ્રાઉડલી એવું કીધું કે આ રોબોટ તો અમારા વિદ્યાર્થીઓએ બનાવ્યો હતો। એક સમિટ જેમાં અલગ અલગ યુનિવર્સિટી અને છોકરાઓને પ્રોત્સાહન માટે બોલાવવામાં આવે છે, એમાંથી માત્ર ને માત્ર એ મેડમ અને એ યુનિવર્સિટીની જ ચર્ચા થાય છે। સરકાર યુનિવર્સિટી અને બાળકોના શિક્ષણ પાછળ અનેક યોજનાઓ લાવે છે, અઢળક ખર્ચો કરે છે, પણ આ પ્રકારની યુનિવર્સિટીનો ઉપયોગ કેવી રીતના કરે છે એ ક્યારેય જોવા ગયા? આપણે R&D એટલે કે રિસર્ચ પાછળ કેટલો ખર્ચો કરીએ છીએ? જો જવાબ તમે સાંભળશો તો તમે પણ ચોંકી જશો। આપણે 0.2% ખર્ચ કરીએ છીએ માત્ર રિસર્ચ પાછળ, જેના ઉપર સૌથી વધારે થવો જોઈએ। આઈઆઈટી, આઈઆઈએમ જેવી સંસ્થાને બાદ કરીએ તો આપણી પાસે એવી કઈ સંસ્થા છે જે સુંદર પિચાઈ જેવા વિદ્યાર્થીને ઘડી શકે? આજે એઆઈ સમિટમાંથી જેટલા લોકોએ ભાષણ આપ્યું, એ સુંદર પિચાઈ પણ આવે છે ને એવા અનેક લોકો જેણે ભાષણ આપ્યું, જેને બધા પ્રેરણારૂપ જોવે છે, એ ક્યાંથી ભણીને આવ્યા, ક્યાં ગયા, એ પણ આપણે જોવું પડશે। આપણે ભારતમાં આવા વિદ્યાર્થીઓને એન્વાયરમેન્ટ આપી શકીએ છીએ? આપણે ઓક્સફર્ડ કે પછી હાર્વર્ડ જેવી યુનિવર્સિટી ક્યારે બનાવીશું? આ બહુ જ બધા પ્રશ્ન છે। સરકારના પ્રયત્ન જોરદાર હશે, યોજનાઓ છે, એને આગળ લાવવા માટે યુનિવર્સિટી પાછળ ખર્ચો કરવામાં આવે છે, પણ પરિણામે શું થાય છે? તો સરકારના આટલા પ્રયત્ન અને આ પ્રકારના કાર્યક્રમો માત્ર કાર્યક્રમ રહી જાય છે। ખાલી એક ઇવેન્ટ અને PR, એનાથી વધારે કશું જ નથી થતું। તો માત્ર સરકાર તરફથી કે તંત્ર તરફથી થયેલી ચૂકની જ કે ભૂલની વાત નથી આ તો સમાજ તરીકે આપણે ક્યાં બદલાવાનું એની પણ વાત છે। કારણ કે આપણે ભવનાથમાંથી કીર્તિ પટેલ શોધી લાવીએ છીએ, એટલે એ વિવાદ શોધી લાવીએ છીએ। મહાકુંભ જેવો મેળો જ્યારે થાય ત્યારે મોનાલિસા આઈઆઈટીવાળા બાબા શોધી લાવીએ છીએ। એના પછી એકચ્યુઅલ ચર્ચા જે મહાકુંભની વ્યવસ્થાની થવી જોઈએ, જે ભાગદોડ થઈ હતી એની થવી જોઈએ, એની તો નથી જ થતી। અને પછી મોનાલિસા, તાન્યા મિત્તલ, આઈઆઈટીવાળા બાબા, આ બધા ચર્ચાના કેન્દ્રમાં હોય છે। કારણ શું? તો કારણ લોકોને જોવું ગમે છે, અને જ્યાં સુધી આ બધા છે, વિવાદો છે, ચર્ચાઓ છે, ત્યાં સુધી એની ચર્ચા તો થશે, પણ આપણે સવાલ પોતાને એ પૂછવો પડશે કે આપણા દેશની શિક્ષણ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા કઈ તરફ છે?
આપણા દેશના છોકરાઓ ક્યારે સેમ ઓલ્ટમેન કે પછી બ્રેન્ટ સ્મિથની જેમ વિશ્વના આવા મંચ પર બોલશે, લોકો માટે પ્રેરણા બનશે? આપણે ઊંડો શ્વાસ લઈને વિચારવું પડશે કે આપણે ક્યાં છીએ અને શેમાંથી બહાર આવવાની જરૂર છે. નમસ્કાર.